બાબુજી અને ફતુભા બળવંતસિંહ બે કચ્છના છે અને આ થોડા સમયથી જ આવેલા છે અને ઋતુરાજસિંહની ઓફિસમાં એમની હેલ્પમાં છે. બેસિકલી આ જગ્યા જે છે એ ઋતુરાજસિંહની ઓફિસ માટે વપરાય છે અને જમીનને લે વેચનું મુખ્ય કામ ઋતુરાજસિંહ જાડેજાનું છે. આ બે જણા છે એની હેલ્પમાં છે. સુરત મણિયાર ભરવાડ છે એણે નામનો ભાડા કરાર કરેલો છે, એટલે જગ્યા ભાડે છે. નાગજીભાઈ ભરવાડ નામના ઈસમ પાસેથી લીધી છે. એ પણ આમાં હેલ્પમાં છે અને ઋતુરાજસિંહ અને સૂરજ બણીલાલ ભરવાડ છે એ બંને ઓલમોસ્ટ પાર્ટનર તરીકે આ કામગીરી કરે છે. કેદાર ગોવિંદ પટવા છે એમનો નોકર છે અને એમને નાની મોટી ચા નાસ્તા પીરસવાનું ને એવું એનું કામ હોય છે, પણ એ પણ પીધેલી હાલતમાં જ હતો. મહેન્દ્ર બાબુભાઈ ઠાકોર છે એ ડ્રાઇવિંગનું કામ કરે છે, પણ સાથે સાથે ઋતુરાજની જમીનની લે વેચની કામગીરીમાં પણ એની ખાસી હેલ્પ હોય છે. મેડમ, દારૂ ક્યાંથી લાવ્યા હતા અને આ પિસ્ટલ કેટલા સમયથી તેની પાસે હતી જે યુએસ મેળવી છે તેની હકીકત? એ એવું જણાવે છે કે ચિરાઈ ગામ છે કચ્છમાં, એમાં કોઈ ધમુભા જાડેજા છે એમની પાસેથી એ લીધેલી છે અને એ હાલ મરણ ગયેલા છે અને કચ્છથી જઈને એ પિસ્તલ ઘણા ટાઈમથી લીધેલી છે એવું જણાવે છે. પણ હાલમાં એણે કોઈ એના ધમુભા પાસે લાયસન્સ હતું કે એમણે કેવી રીતે લીધી, ટ્રાન્સફરના કોઈ પ્રોસેસ કર્યા છે કે નહીં, એવું કોઈ વિગત જણાવી નથી. તો હાલ તો આ લાયસન્સ વગરની જ ગણાશે. પણ હાલ ચાલુમાં છે. ફાયરિંગનું મુખ્ય કારણ મેડમ શું સામે આવ્યું છે? જે રીતે ફાયરિંગ થયું છે બંને લોકો સામસામે કોઈ ફાયરિંગ નથી. આ મહાવીરસિંહે કરેલું ફાયરિંગ છે અને હાલમાં જે અમને જે જાણકારી મળી છે અનુસંધાને મહાવીરસિંહે દારૂના નશામાં હવામાં ફાયરિંગ કર્યું હોવાનું જણાય છે. કોઈ ટાર્ગેટેડ ફાયરિંગ નથી કે કોઈને ઈજા નથી અને એણે એવું જણાવ્યું છે હાલમાં કે દારૂના નશામાં એણે ફાયરિંગ કર્યું છે, પણ એ એર ફાયરિંગ છે, ઓપન એર એટલે ખુલ્લી ટેરેસમાં કર્યું છે, કોઈની પર તાકીને નથી કર્યું. અને બીજું કે આ લોકો જમીન લે વેચની કામગીરી કરે છે, આમાં બીજી કોઈ ઝઘડાની કે જમીનની પોઝેશનની કે કોઈ બીજી બાબત હાલમાં જણાયેલ નથી, પણ પોલીસની તપાસ ચાલુ છે. જો એવી કોઈ માહિતી જણાવશે તો આ બાબતે પણ ચોક્કસ આગળ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં એ વાત તો વિગત જાણવા નથી મળી, પરંતુ ચોક્કસપણે પોલીસ એની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. મેડમ, આ દારૂ જે પરમિટનો કે વિધાઉટ પરમિટનો કે હકીકત, કારણ કે જો પરમિટનો હશે તો પણ ગુનો બનશે, કારણ કે કોઈ પણ સંજોગોમાં મહેફિલનો ગુનો બને છે અને પરમિટના કોઈ પેપર્સ અત્યારે એમણે રજૂ પણ નથી કર્યા, સો બિન પરમિટનો જ ગણાશે.